નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ખાસ ઇમ્પોર્ટન્ટ એવું ધોરણ 8 વિષય ગણિતની ગાલા સ્વાધ્યાય પોથીનું પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજની પ્રવૃત્તિઓ એટલે ભાગ 5. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મજાની પ્રવૃત્તિઓ છે. પણ આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં આગળ વધી ચૂક્યા છીએ. તો ચેપ્ટર 3 સુધીના તમામ વિડીયો બની ચૂક્યા છે, જેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જોઈ લેજો, નોલેજમાં વધારો કરી લેજો. જોઈએ પ્રવૃત્તિઓ. સરસ મજાનું પ્રવૃત્તિ છે. પહેલો દાખલો પ્રવૃત્તિનો શું કહે છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણા x y અને z શોધો. x y અને z શોધો. તો બહુ સિમ્પલ સરળ લાગી રહ્યું છે, પણ આ થોડુંક ટફ છે. જે આપણે સ્વાધ્યાય પોથીના આગળના દાખલાઓમાં જોયું છે એની કરતા થોડુંક અલગ છે, એટલે વિચારીને જવાબ આપવાનો રહેશે. ચાલો તો જોઈએ. અહીંયા x y અને z માંથી એક ખૂણો એવો છે કે જે આપણને યુગ્મ કોણથી મળી જવાનો છે. તો AB સમાંતર CD ની છેદિકા BD થી, તો જુઓ ABD અને BDC, તો 35°, તો z મળી ગયો 35°. ચાલો અત્યારે આપણે આટલું કરીએ. રેડી? ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ, કેવો? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો AB સમાંતર CD ની છેદિકા, AB સમાંતર CD ની છેદિકા BD છે. તેથી શું થશે? ખૂણો CDB, ખૂણો CDB બરાબર ખૂણો DBA, ખૂણો DBA જેની પાછળનું કારણ છે યુગ્મ કોણ. પાછળનું કારણ શું છે? યુગ્મ કોણ. તેથી ખૂણો CDB, તો ખૂણો CDB એટલે Z. CDB નું નામ શું છે? Z બરાબર ખૂણો DBA, ખૂણો DBA કેટલા અંશનો? 35° છે. તો Z નું માપ તો મળી ગયું 35°. વાહ સર, આવી રીતે બધા મળી જશે? ના પહેલા થોડીક વાર લાગશે. ચલો જોઈએ આગળ. હવે પહેલા તો અહીંથી આ બધું ઇરેઝ કરી દઉં એટલે તમને આ બધું સરળ પડી જશે. ચાલો હવે એક વાત સમજવાની છે અહીંયા કે સર હવે y ની કિંમત મેળવવી છે. તો y ની કિંમત મેળવવી હોય તો આપણે બે રીતે મેળવી શકાશે. રેડી છે? પહેલા x ની મેળવીને પછી y ની કિંમત મેળવી શકાય, અથવા તો અહીંયા રેખા કિરણ વિકર્ણ AC અને વિકર્ણ BD નું મધ્ય બિંદુ M છે. શું છે? મધ્ય બિંદુ M છે. તેના કારણે ખૂણો AMD અને ખૂણો DMC રેખિક જોડ બનાવે અને ખૂણા DMC નું માપ મળી જાય, એના ઉપરથી આપણે y નું માપ મેળવીશું. રેડી છે? ચાલો તો જોઈ લઈએ આપણે કે હવે વિકર્ણ AC અને BD નું મધ્ય બિંદુ M છે, અથવા છેદ બિંદુ લખી શકાય. છેદ બિંદુ પણ કહેવાશે. અહીંયા મધ્ય બિંદુ છે એટલે M પણ કહી શકાય છે. તેથી ખૂણો AMD પ્લસ ખૂણો DMC બરાબર 180°. કારણ કે રેખા AC પર કિરણ MD દ્વારા બનતા રેખિક જોડના ખૂણા, રેખા AC પર કિરણ MD દ્વારા બનતા રેખિક જોડના ખૂણા, આ વધારે ડિટેલિંગ એટલા માટે લખું છું કે તમને દરેક વસ્તુ ખ્યાલ આવી છે. રેડી? તેથી ખૂણો AMD
ખૂણા AMD નું માપ કેટલું 110 અંશ પ્લસ ખૂણા DMC નું માપ ખૂણો DMC સર કઈ છે જ નહીં તો ખૂણો DMC રહેવા દો ખૂણો DMC ધારો કે એને નામ આપી દઉં છું A શું નામ આપ્યું ખૂણો DMC એટલે A બરાબર 180 અંશ એ લખી દેવાનું ધારો કે ખૂણો DMC બરાબર A તેથી A બરાબર 180 માઇનસ 110 તેથી A બરાબર 180 માંથી 110 જાય તો કેટલા વધશે 70 અંશ એ 70 અંશ આવ્યો આપણે એની યારે કઈ લાગતું ઓળખતું નથી આપણું તો કામ મૂળ જે છે તેની સાથે આપણે જોવાનું છે રેડી હવે ત્રિકોણ DMC માં ત્રિકોણ DMC માટે જો આપણને બધાને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો ત્રિકોણ DMC માટે ખૂણો D પ્લસ ખૂણો M પ્લસ ખૂણો C બરાબર 180 અંશ તેથી ખૂણા D નું નામ શું છે Z ખૂણા D નું નામ છે Z અને Z ની કિંમત આપણી પાસે કેટલી આવી છે ખૂણા D નું નામ છે Z અને Z ની કિંમત આપણી પાસે આવી છે 35 અંશ કેટલી આવી છે 35 અંશ ચાલો એ સિવાય ખૂણો A એની કિંમત કેટલી આવી 70 અંશ ખૂણો M એટલે A એટલે 70 અંશ રેડી ચાલો તેથી ખૂણા D ની કિંમત આવશે 35 અંશ પ્લસ ખૂણા M ની કિંમત આવશે 70 અંશ પ્લસ ખૂણા C નું નામ છે Y બરાબર 180 અંશ તેથી 35 પ્લસ 70 105 અંશ પ્લસ Y બરાબર 180 અંશ તેથી Y બરાબર 105 પ્લસ સોરી Y બરાબર 180 માઇનસ 105 અંશ તેથી Y બરાબર 180 માંથી 105 જાય એટલે કેટલા થઈ જશે 75 અંશ તો Y ની કિંમત પણ મળી ગઈ આપણને 75 અંશ રેડી ચાલો જે ત્યારબાદ નેક્સ્ટ સરસ મજાનો આપણો x મેળવવાનો છે સર x કેવી રીતે મેળવીશું હવે જેમ કહી દો ખૂણો B અને ખૂણો D સામ સામેના ખૂણા છે હવે ખૂણો D બરાબર ખૂણો B કારણ શું સામ સામેના ખૂણા કારણ શું આવે સામ સામેના ખૂણા તો સામ સામેના ખૂણા સમાન હોય તેથી ખૂણો D બરાબર ખૂણા B નું માપ કેટલું થશે 35 પ્લસ 25 35 પ્લસ 25 તેથી ખૂણો D બરાબર કેટલો થઈ ગયો 60 અંશ હવે ત્રિકોણ ADC માં શું થાય ખૂણો A પ્લસ ખૂણો D પ્લસ ખૂણો C બરાબર 180 અંશ તેથી ખૂણા A નું નામ છે X પ્લસ ખૂણા D નું માપ છે 60 અંશ પ્લસ ખૂણા C નું નામ છે Y અને Y મળે છે 75 અંશ બરાબર 180 અંશ તેથી X પ્લસ 60 ને 75 એટલે 135 અંશ બરાબર 180 અંશ તેથી x બરાબર 180 માઇનસ 135 તેથી x બરાબર 180 માંથી 130 જાય તો 50 50 માંથી 5 જાય તો 45 અંશ તો x બરાબર મળશે 45 અંશ તો આમ x બરાબર 45 અંશ y બરાબર 75 અંશ અને z બરાબર 35 અંશ આ થઈ ગયો આપણો જવાબ પ્રવૃત્તિનો આ દાખલો થોડોક હાર્ડ લાગ્યો હશે પણ બધા જ નિયમો વાપર્યા કરશો તો ઓટોમેટિક જવાબ મળી જશે રેડી જોઈએ નેક્સ્ટ તમારી માટે આ વસ્તુ બહુ કામની છે પીડીએફ અને પીપીટી તો આજે જ મંગાવી લેજો WhatsApp પર પીડીએફ મેળવવી છે તો 7046222254 પર અને એપ્લિકેશન પર પીડીએફ મેળવવી છે તો આપણે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે ત્યાંથી મળી જશે નેક્સ્ટ જોઈએ આપણે બીજો દાખલો
નીચેની આકૃતિમાં એડી સમાંતર XY સમાંતર BC તથા AC સમાંતર DY છે. તો ખૂણો X શોધો. ખૂણો X શોધો. હું પહેલા અહીંયા તમને એટલું કહી દઉં કે અહીંયા ખૂણા C નું માપ મેળવીએ ત્રિકોણ ABC માટે. શરૂઆત કરી દઈએ. ત્રિકોણ ABC માટે શું નિયમ છે? બધાને ખબર છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલો મળે? 180°. તેથી ત્રિકોણ ABC છે એટલે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180°. તેથી ખૂણા A ની કિંમત 50°, ખૂણા B ની 60° પ્લસ ખૂણો C બરાબર 180°. 50 ને 60 નો સરવાળો 110° પ્લસ ખૂણો C બરાબર 180°. તેથી ખૂણો C બરાબર 180 માઇનસ 110°. તેથી ખૂણો C બરાબર 180 માંથી 110 જાય એટલે 70°. આ તો સિમ્પલ હતું, આવડી ગયું. હવે જે છે તે સમજવાનું છે. તો જુઓ, XY અને BC સમાંતર છે અને એની છેદિકા AC છે અથવા તો XC છે. XY અને BC સમાંતર રેખા, તેની છેદિકા XC છે. રેડી? તો એના દ્વારા જે ખૂણો બને, એના દ્વારા જે ખૂણો આ બહારનો ખૂણો બને તે કયો બનશે? યુગ્મ કોણ બને. એક આ મેથડ થી દાખલો થઈ શકે છે. રેડી? ચલો એ સિવાય જો મારે થોડુંક એડવાન્સ લેવલ પર જવું હોય હજી ને આગળ દાખલો ગણવો હોય, હું કેવી રીતે દાખલો ગણી શકું? જો મેં એક મેથડ શીખવાડી કે અહીંયા તમે યુગ્મ કોણ લઈને ખૂણા x ની કિંમત મેળવશો, ત્યારબાદ રેખિક જોડના ખૂણા કરીને આ ખૂણાનું માપ મેળવશો અને પછી સામસામેના ખૂણાની વાત. ઓકે, આ પહેલી મેથડ. બીજી મેથડ જે સિમ્પલ છે તે XY અને BC સમાંતર છે. XY અને BC સમાંતર છે. તેથી XY રેખા XY ને હું x તરફ લંબાવું છું. x તરફ શું કરું છું? લંબાવું છું. અને અહીંયા બિંદુ કોઈક m લઉં છું. તો એ રીતે અહીંયા શું થશે? BC અને MX સમાંતર થશે, જેના કારણે એની છેદિકા જો MX અને BC સમાંતર થશે, તેની છેદિકા AC છે. એના કારણે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા કેવા મળી જશે? અનુકોણની જોડ. બંને ખૂણા સરખા થઈ જશે. એના ઉપરથી હું અહીંયા રેખિક જોડ કરીશ. ઓકે, આ પણ બીજી મેથડ. તો આપણને આ બે માંથી જે સરળ લાગે એ કરવાની. પણ હું કહું તો મને પહેલી મેથડ સરળ લાગી એટલે હું પહેલી મેથડ થી દાખલો ગણીશ. કેવી રીતે? ચાલો તો જોઈએ. અહીં XY સમાંતર BC ની છેદિકા XC છે. રેડી છે? ચાલો. તેથી XY સમાંતર BC ની છેદિકા XC છે. તેથી ખૂણો YXC બરાબર ખૂણો XCB. તેથી ખૂણો YXC બરાબર ખૂણો XCB નું માપ કેટલું છે? 70°. ચલો રેડી? ચાલો હવે આપણે આ કઈ m બે વાળું કઈ કરતા નથી. અહીંયા x વાળાનું માપ મળી ચૂક્યું છે. આ ખૂણાનું માપ આપણને મળ્યું 70°. આ ખૂણો પણ મળેલો છે 70°. હવે શું થશે? હવે કિરણ AC પર રેખા AC પર કિરણ XY થી બનતા બે ખૂણા, XY થી બનતા ખૂણા માટે શું છે? તો ખૂણો AXY प्लस ખૂણો YXC बराबर 180°, जिसके पीछे का जो कारण है वो है रेखिक जोड़. શું છે? રેખિક જોડ છે.
રેડી? ચાલો, તેથી ખૂણો AXY, તો ખૂણો AXY એઝ ઇટ ઇઝ પ્લસ ખૂણો YXC એટલે 70 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો AXY બરાબર 180 માઇનસ 70 અંશ. તેથી ખૂણો AXY બરાબર 180 માંથી 70 જાય એટલે 110 અંશ. ને હવે જોઈ શકાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ AXYD માં ખૂણો AXY અને ખૂણો ADY સામસામેના ખૂણા. ખૂણો ADY બરાબર ખૂણો AXY કયા ખૂણા છે? સામસામેના ખૂણા. રેડી? ચાલો, તેથી ખૂણા ADY નું નામ છે x બરાબર ખૂણા AXY નું માપ છે 110 અંશ. તેથી x બરાબર કેટલું મળશે? 110 અંશ. આ થઈ ગયો જવાબ. આ દાખલાની બીજી મેથડો પણ છે વાલા વિદ્યાર્થીઓ, ડોન્ટ વરી, બી હેપી. બીજી એક મેથડ એવી પણ છે કે BC ને સમાંતર એક રેખા અહીંયા દોરી દો, જે XY સમાંતર છે BC એટલે એક રેખા અહીંયા દોરી દો, જેના કારણે આ ખૂણો મળશે 60 અંશ. પછી આ બહિષ્કોણ થઈ જાય, ત્રિકોણનો બહિષ્કોણ, જે મળશે 50 ને 60 મળીને 110 અંશ. એના આધારે આ પણ મળશે 110 અંશ. તો આવી ઘણી બધી મેથડો છે. દાખલો એક છે પણ તમે તેને કેવી રીતે ગણી શકો છો તમારા ઉપર આધારિત છે. રેડી? ઘણાને એમ લાગતું છે કે સર બહુ બધી મેથડ કર્યા, પણ પદ્ધતિઓ દાખલાની અલગ અલગ હોય, તો ક્યારે કયો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે તે યાદ હોવું જોઈએ. મને એવું ફિક્સ ના હોય કે આ દાખલો આવી રીતે જ ગણાવવો. જો કદાચ બીજી વાર ગણાવીએ તો હું તમને બીજી મેથડથી પણ શીખવાડી શકું છું. રેડી? જોઈએ નેક્સ્ટ. તમારે હવે નીચે તારીખ, શિક્ષકની સહી કરાવી લેવાની, બરાબર છે? અને તમારી માટે ગણિતની બેચ, પોટેટો બેચ, તમને ખ્યાલ છે, જે તમારી માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. કારણ કે આખા વર્ષની ફી 500 રૂપિયામાં ભણશો ગણિત. 500 રૂપિયામાં એક સારી આપણે ક્યારેક વસ્તુ જમવા ગયા હોય ને આખું ફેમિલી સાથે, તો 500 રૂપિયામાં અત્યારે કાંઈ નથી આવતું, બરાબર છે? તો 500 રૂપિયામાં ફક્ત ગણિત ધોરણ 8 નું આખું વર્ષ ભણાવવામાં આવશે. રેડી? રેકોર્ડિંગ લેક્ચર તો છે જ, થિયરી પ્લસ સ્વાધ્યાય, એ સિવાય લાઈવ ડાઉટ સેશન આવતા રહેશે. રેડી છે? મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી હું આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.